જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પ્રચારમાં નીકળેલા વોર્ડ નંબર 9ના ભાજપના યુવા ઉમેદવાર પાર્થ કોટેચાએ 60 માંથી 56 બેઠક પર ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તેવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી પણ અમે જંગી બહુમતીથી જીતીશું અને દિલ્હીની જીતને પણ પાર્થ કોટેચા દ્વારા વધાવવામાં આવી હતી। એ વાતની ખુશી વ્યક્ત કરીશ કે આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટી લીડ સાથે વિજય થયો છે। નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને આખી ટીમના નેતૃત્વ નીચે અમારા CR પાટીલ સાહેબ અને તમામની મહેનત જે છે એ રંગ લાવી છે। દિલ્હીની અંદરના વિજયનો ઉત્સાહ અમારી અંદર પણ અમારા મહેનતને અને અત્યારે અમારા લોકસંપર્કમાં અમને વધારે 4 ગણો ઉત્સાહ અમારો વધી ગયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે। વોર્ડ નંબર 9માં અમે 4 ઉમેદવાર, આકાશભાઈ કટારા, હું પાર્થ કોટેચા, ગીતાબેન પરમાર અને ચેતનાબેન ચુડાસા, અમે 4 ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે। અમે આજે જે ઘરે જઈએ છીએ હરેક લોકોને મળીએ છીએ અને લોકસંપર્કની અંદર પણ અમારી સાથે મોટી સંખ્યામાં લોકો જે છે એ જોડાય છે। ખૂબ સારો પ્રતિસાદ જે છે એ અમને લોકોનો મળે છે અને કહેતા આનંદ થાય છે કે જે વિકાસના નામ ઉપર કે વિકાસના કામ અમે બતાવીને વિશ્વાસ દિવડાવીને અને વિજય તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટો પ્રતિસાદ અમને લોકોનો મળે છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર જૂનાગઢની અંદર 18 તારીખે 56 સીટ જે છે 60માંથી 56 સીટ ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ વધારે, હજી અમારી તો મહેનત 60ની છે પણ 56 સીટની તો 100% ખાતરી છે કે જ્યાં કમળ ખીલા